દવા કરી મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? આપણી હવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ, જોઈ શકો છો અહીં દુબળું બેન અટાણમાં ઠામડા ધોવે બધા રૂમેથી હવની રીતે કામે વ્યાઈ ગયા. અંજલુબેન અંદર બાથરૂમમાં નાય છે. આર્યનભાઈ ને બધા ભણવા આવી ગયા. મારા પપ્પા પેણજી તરબૂચ વેસવા આવી ગયા. ભાઈ સવાર દી ઉગે 6 વાગે એટલે પોતપોતાની રીતે રાત્રે ખાલી 10, 11, 12 વાગે બધા ભેગા થાય. સવાર ઉગે દી ઉગે એટલે પાછા નોખા ભાઈ અહીંયા તો કામ હોય એટલે એ જ રીતનું હોય. સવારમાં નોખા પડી જવાનું ને હાલે ભેગું થવાનું 10, 11 વાગે. તો આપણે જવાનું છે હાલો આજ કારખાને. આપણે દરરોજ કારખાનેથી ઘરે કારખાને ને એવું જ બધું હેલા રાખે ભાઈ. વિડીયોમાં બન્યા ને તો આજ આપણે કેવી જર્ની રહી કારખાને જઈએ હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો હાલો હવે આર્યનની આપણે નિશાળે જવાનું છે. નિશાળે જવાનું હતું ત્યાં ભાઈ આર્યનભાઈ તો હામા મળ્યા એને આર્યનને આજ રજા છે. કારણ કે કોને ખબર છે કે બાળ વાટિકા વાળાને આજ રજા છે. તો હાલો જઈએ આપણે કારખાને. જોઈ શકો છો હું કારખાને જાઉં છું પાછળ નાવા જોઈ શકો છો રસ્તામાં જાઉં છું. તો હાલો મળે પછી કારખાને જઈને તો ફાઇનલી મિત્રો આપણે કારખાને આવી ગયા ભાઈ. સચિનભાઈ હુતા છે ભાઈ. સચિનભાઈ જો નવા કપડા લઈ આવ્યા જોઈ શકો છો મસ્ત મજાના હુતા છે ભાઈ. અને આપણે કારખાને આવી ગયા છે. કારખાને કોઈ આવ્યું નથી ભાઈ. હું તમને આખું કારખાનું બતાવવા તો ફાઇનલી મિત્રો આપણે અટાણે કારખાને આવી ગયા. કારખાને જે કોઈ આવ્યું નથી ભાઈ. જોઈ શકો છો હું એક આવ્યો છું કારખાને. ખાલી સચિનભાઈ અહીં હુતા છે ભાઈ. કારણ કે 9-10 વાગે આવે ભાઈ બધા. 9:30-10 વાગે. કારણ કે આખી રાત કામ કરે ને રાત દિવસ અહીંયા કામ કરે ને ત્યારે બધું ભેગું થઈ ગયું એટલે 9, 9:30 થી 10 વાગી જાય. કઈ પ્લોટ ન ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યો છે ભાઈ 1. જોઈ શકો છો હું અટાણે રસ્તામાં એલો જમવા તરફ. અંજલુબેન આગળ થઈ ગઈ જોઈ શકો છો હાલી જતી સામાં જો હાલી જાય આગળ. કારણ કે ભાઈ હાડીઓ બનાવવા માટે લાગી ગયા હતા. એટલી હાડી બનાવી ભૂકા કાઢી નહીં. આજ શૂટ લેવાનું સાવ ભૂલાઈ ગયું. જોઈ શકો છો અટાણે હું રસ્તામાં જમવા કરે જાઉં ભાઈ. 1 વાગી ગયો. તો હાલો મળી પછી ઘરે. રૂમ જોઈ શકો છો આપણે રૂમે આવી ગયા. ખોલો જલ્દી ખોલો. શું કરે છે? જોઈ શકો છો ભાઈ આપણે રૂમે ફૂગી ગયા અને વાગી રહ્યો છે. હાય થાકી જામ જો રણકોલી રાણાની હુવાની ખાલી સ્ટાઇલ જુઓ. ખાલી સ્ટાઇલ આમ જુઓ. અહીં જોઈ શકો છો આર્યનભાઈ ને ભાઈ મજા નથી હસોડી.
દવા પાવે સારે ડુબળું બેન દવા પાઈશ કેટું બનાવી રહી અંજલું બેન હોતે આવી ગયા અંજલું બેન આવી ગયા આર્યન ને મજા નથી 2-3 દિવસ થી નહીં 4-5 દિવસ થઈ ગયા દેહ માંથી આવ્યો ને નથી અસોડી મજા જ નથી થતી એવું સેટાણે પતિંગ સગાવે જો ઉનાળાની પતિંગો સગાવે રાણા એમાં થોડું કઈ ઘટે ફાઇનલી મિત્રો અટાણે આપણે ભાણા બે કરી નાખ્યા હવે આર્યન માંદો તો છે પણ કોઈ છેલ્લે એવો કરે જો પાણી અટાણે ઢોળ્યું ભાઈ દવા હરકી પીતા નથી આવડતી હજી આર્યન દવા કેમ નથી પીતો આ જોઈ શકો છો અટાણે જમવામાં બન્યું કેનું સેવનું શાક ને રોટલી બની ભાઈ હવે જમી લઈ ભાઈ આપણે આવા દિવસો આવે અટાણે તમારા કેવા આવે કોમેન્ટ કરી દીધો ભાઈ જોઈ શકો છો રાણકુ ભાઈ કેમ છે રાણકુ સારું છે ખા હતું છે હા હતું હોય તો કોને કહીને બતાવું ભાઈ જે માણસને તમે પૂછો ને એને નબળું કદાચ હોય ને તો એમ જ કે સારું જ છે રેડી જોઈ શકો છો આર્યન ભાઈ ની અટાણે ભાઈ હાવ તબિયત ખરાબ થઈ ગઈ હમણાં દેહમાંથી આવ્યો ને ભાઈ હું થયું કઈ ખબર નથી પડતી આવું અહીંયાથી ગયો ને એવો હતો એમાં કઈ ઘટે નહીં નાથી આવ્યો ને તો હાવ વર્તા તો ભાઈ થઈ ગયો ને જોઈ શકો છો અટાણે હાવ હાલત ખરાબ થઈ ગઈ તો ફાઇનલી મિત્રો અટાણે બેન દવા થઈ ગઈ આપણે કારખાને જવા તરફ નીકળી ગયા ભાઈ અટાણે નેક્સ્ટ લેવલ તડકો છે ભાઈ કઈ નજર નથી થતી એટલી અંજલુ બેન જોવો પાછળ આવે છે ભાઈ જાય કારખાને ભાઈ કારખાને જઈને હાડિયું ખેંચવા મળી ભાઈ કારણ કે અટાણે તેજી હાલે છે ને એટલા માટે ભાઈ અટાણે છે ને છૂટી કારખાને જઈને શું લેવાનું એટલે તો કારણ કે ભાઈ આપણે હાડિયું બનાવતા ને એમાં કઈ છૂટી લેવાની મજા ન આવે તો હાલો જાય આપણે ગુડ મોર્નિંગ મારા કલેજા કેમ છો બધા મજામાં આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ જોઈ શકો છો સુરતનું બહારનું બાલ્કનીનું લોકેશન ભાઈ આર્યનભાઈ ને ભાઈ 2-3 દીની મજા હસોડી નથી દેહમાંથી આવ્યો નથી જોઈ શકો છો અટાણે સૂતો છે ભાઈ આવું દેહમાંથી આવ્યો નથી આવું પથારી ફરી ગઈ જોઈ શકો છો અહીં રાણકુ ભાઈ બેઠા અંજલુ બેન ડુબળું બેન ક્યાંક જઈશ વસ્તુ લેવા કપડા ધોવાનું હાબુ ને એવું જોઈ શકો છો આપણે અટાણે બહાર ઉભા કાલે આપણે બોલો કર્યો તો એમાં કેમ હતું કે કાલે પછી સાંજે આવી કરીને 8-8:30 ઘરે પૂગ્યો તો સુઈ ગયો તો એટલા માટે તો મળી બસ આપણે જવાનું છે કારખાના અંજલુ બેન નહીં આવે કારણ કે આર્યનભાઈ ને તાવ આવ્યો છે ને તો બપોર કેડે કદાચ આવશે દવાખાને લઈને જઈશ ને એટલા માટે હાલો મળી આગળ મિત્રો અટાણે વાગી ગયા 8-8 થઈ ગયા હું કારખાને જવા તરફ નીકળી ગયો હાલો જાય હવે કારખાને જઈ કરીને મળે કારખાને શું હાલે છે તો ફાઇનલી મિત્રો અટાણે આપણે કારખાને આવી ગયા ભાઈ જોઈ શકો છો આપણે મશીન ચાલુ કરી દીધું હાડી લઈ લીધી હવે આપણે હાડી ચડાવવાની છે મશીનમાં વીટિંગ આવી છે આપણા શેડ જો ડાઈવ કરે સચિનભાઈ હુતાસ હું તમને બહારનું વ્યૂ બતાવું કઈ રીતનું છે જોઈ શકો છો બહારનું લોકેશન અમે કચરો કાઢે જોઈ શકો છો લોકેશન આગળ હવે આપણે ફિટિંગ આવી છે એટલે હાડી પાડી તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 12:30 જોઈ શકો છો ભાઈ હું આ 12:30 વાગે ઘરે જાઉં કારણ કે ભાઈ આર્યનભાઈ ને હમણાંથી બહુ તાવ આવે છે ને 2-3 દિવસથી તો મારા બેન આગળ ગયા છે દવાખાને તો રિપોર્ટ કરાવવા ગયા છે ને તો એ કે કોઈક મોટા ને લેતા આવતો તો મને ફોન આવ્યો તો એટલે જાય હાલો દવાખાને હું જઈ રિપોર્ટમાં શું આવ્યું પછી મળી આગળ હાલો હવે નેક્સ્ટ લેવલ અટાણે તડકો છે ને ભાઈ હવા એવો પવન એવો હવે તો હાલો ઘરે જઈને મળે કે ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા હતા 12:30 નહીં પૂરો 1 થઈ ગયો જોઈ શકો છો રાણકુભાઈ આર્યનભાઈ ને ભાઈ અમે દવાખાને લઈને જઈશ તો દવાખાને જઈ કરીને હું રિપોર્ટમાં આવે આગળ જઈને હું તમને કહું કે રિપોર્ટમાં હું આવ્યું બલોદમાં બની રહેતો હાલો સાહેબ દવાખાને આર્યનભાઈ ને ભાઈ હસોડી મજા નથી તો હાલો મળી આગળ દવાખાને જઈને તો મિત્રો અટાણે અમે આવી ગયા દવાખાને જોઈ શકો સેવા લેવાનું કાઢવાનું અંદર કપ સામે બસની શરીરમાં એટલા માટે દવા કરી 2-3 દિવસ બીજા દવાખાને કે ન્યા નહોતું પણ એને રિપોર્ટ કર્યો તો રિપોર્ટમાં એ રીતનું આવ્યું કે અંદર એને કફ સામેલ છે એટલા માટે લેવા માંડ સવાર અંદર લેન સાથે સવાર થાય જોઈ શકો છો અહીંયા ભાઈ રાણકુભાઈ સારું મળે આવે તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે પૂણા 2 ભાઈ આર્યનની અટાણે દવા લઈ લીધી છે ભાઈ 300 રૂપિયાની દવા લીધી ને ઓલો આપણે શ્વાસ લેવાનો અને અંદર કફ જામી ગયો છે ને એટલા માટે આ કોની નિશાળ છે આર્યન આર્યનભાઈ આજ નિશાળમાં ભણે છો નગરપાલિકા નિશાળ સુરતની છે ને એટલા માટે ઓલી કોથળી આગળની પડી છે પોથળે એમ લીધો
તો ફાઇનલી મિત્રો ટાણે આપણે જઈ ઘરે, હવે ઘરે જઈ કરીને જમી લઈ પછી મળી આગળ. જોઈ શકો છો આર્યનભાઈ પાછળ હાલે છે, જોઈ શકો છો રાણકુભાઈ. આર્યનભાઈ ને ભાઈ હસોડી મજા નથી, હમણાં શરીર ખેંચાઈ ગયું 2-3 દિવસ તાવ એવો આવ્યો ને એની વાત પૂછો. ચાલો આપણે ઘરે મિત્રો ટાણે વાગી રહ્યા 1:30 ભાઈ. જોઈ શકો છો આર્યનભાઈ ને દવાખાને લઈને ઘરે આવી ગયા. એ બધા પોતપોતાનું જો રખડે છે ને પોતપોતાની રીતે જ આવે ને બેઠા છે ભાઈ. કઈ કામ ધંધો છે નહીં અમને ભણવાનો, કારણ કે વેકેશન રજાવું ઘડીક જવાનું પેપરનું હોય એટલે હું વાયલા રાખે. બન્યા છે દાળ ભાત જમવામાં. હાલો મળે ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 2 થઈ ગઈ ભાઈ. હું જાઉં છું હવે કારખાના જવા તરફ નીકળી ગયો ભાઈ. જોઈ શકો છો રસ્તામાં હેલો જાવ તો હાલો જાય કારખાને. હું હાલે છે કામ ધંધે ચડી જાય. હવે આ પવન બહુ છે, તડકો છે તો જોઈ શકો છો નેક્સ્ટ લેવલ અટાણે તડકો છે ભાઈ. તડકો ને પવન બધું ભેગું છે એટલે મોસમ કઈ ઘટી નહીં એવું છે. આર્યનભાઈ ની હમણાં તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે ઘરે રહેવાની છે, કારણ કે મેં કીધું આવશે પણ ચાલો જાય આપણે કારખાને. તો ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો અટાણ સુધી કામ કરતા જ ભાઈ. અટાણે વાગી રહ્યા છે 7:30. જોઈ શકો છો બહારનું લોકેશન ભાઈ જબરદસ્ત થઈ ગયું છે ભાઈ. હવે આપણે હાડી પૂરી થઈ ગઈ, કારણ કે હાડીનો લોટ નતો એટલા માટે હવે હાડી પૂરી થઈ ગઈ. 7:30 થઈ ગયા છે, આપણે બહાર ઊભા જ થાય. એટલે લોકેશન જોવું મસ્ત મજાનું, મજા જ કંઈક અલગ છે ઊભું રહેવાનું. તો ભાઈ આપણે હવે વ્લોગને એન્ડ કરી દઈએ, કારણ કે કારખાને વાયફાઈ માટે એડિટિંગ કરી નાખું ને એટલા માટે ઘરે જઈ મારે નેટ એમબી પૂરું થઈ જાય એટલા માટે છે ને અહીંયા એડિટિંગ કરી નાખો એટલે અહીંયા બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. જવાનું તો છે મારે બંબાઈ ગેટ તરફ ને બધે જવું ખાવા હાલું કરું, પણ હવે અહીંયા બ્લોગને એન્ડ કરી નાખીએ. આજ માટે આટલું જ. આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય માં. લાઈક કરવાનું નથી.